નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપની સાથે હું છું પ્રીતિ તિવારી. શરૂઆતમાં વાત કરીશું અષાઢમાં અનરાધારની. રાજ્યમાં 24 કલાકમાં 204 તાલુકામાં મેઘરાજા વરસ્યા. સૌથી વધુ ભિલોડામાં 6.5 ઇંચ વરસાદ નોંધાયો તો વ્યારા અને ડોલવણમાં 5.5 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પલસાણા અને કપરાડામાં પણ 5 ઇંચ વરસાદ પડ્યો. અહીં સોનગઢ, વાલોડ, સુરત અને દ્વારકામાં પણ 4.5 ઇંચ વરસાદ નોંધાયો છે. 10 તાલુકામાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. 30 તાલુકામાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. તો હાલ રાજ્યભરમાં વરસાદી માહોલ નોંધ્યો છે કે હવામાન વિભાગ દ્વારા છેલ્લા 3 દિવસથી વરસાદને લઈને જે આગાહી કરવામાં આવતી હતી, આ 3 દિવસ હાલ રાજ્યમાં ભારે હોવાની આગાહી હતી. તે દરમિયાન રાજ્યમાં આ પ્રકારના જ દ્રશ્યો સામે આવ્યા. તો ગુજરાતમાં 2 દિવસ ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ હવે રહેશે. વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી. આજે 12 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત આજે 5 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે, જેમાં નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે. 7 જિલ્લામાં ભારે વરસાદની પણ આગાહી છે, જેમાં આણંદ, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ તેમજ ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ભારે વરસાદ થઈ શકે. માછીમારોને હાલ દરિયો ન ખેડવા માટે ખાસ સૂચના અપાઈ. तो आने वाले 5 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें थंडर स्टॉर्म की वार्निंग है. और फिशरमैन वार्निंग की बात करेंगे तो आने वाले 5 दिनों के लिए एंटायर गुजरात कोस्ट के लिए फिशरमैन की वार्निंग है. और जो विंड की स्पीड होगी वो 40 से 50 किलोमीटर पर आवर और साथ में जो गस्टी विंड होगी वो 60 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है. તો વરસાદની આગાહી વચ્ચે અરવલ્લીના ભિલોડામાં 24 કલાકમાં 6 ઇંચ વરસાદ નોંધાયો. ભિલોડાના ઉપરવાસમાં પણ વરસાદ ખાબક્યો. અહીં ભારે વરસાદ બાદ નદીઓમાં નવા નીરની આવક થઈ. ઇન્દ્રાશ્રી અને હાથમતી નદીમાં નવા નીર આવ્યા. ઇન્દ્રાશ્રી નદી વધુ એક વખત 2 કાંઠે વહેતી થઈ. તો અરવલ્લી ભિલોડામાં ધોધમાર વરસાદ. ભારે વરસાદથી અનેક વિસ્તારમાં પાણી ભરાયા. ગોવિંદનગર સ્ટેટ બેંક વિસ્તારમાં પાણી ભરાયાની સમસ્યા સામે આવી. તો ભિલોડાથી ઈડર તરફના માર્ગ પર નદી જેવા દ્રશ્યો. તો ગોવિંદનગર સહિતના વિસ્તારોના દ્રશ્યો છે કે જ્યાં જાણે નદી વહેતી થઈ હોય રોડ પર, તેવા પ્રકારના દ્રશ્યો સામે આવ્યા. વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી. નોંધ્ય છે કે ગત 24 કલાકમાં ભિલોડામાં જે વરસાદ નોંધાયો, ઉપરવાસમાં પણ ભારે વરસાદ નોંધાયો છે, જેના કારણે અનેક વિસ્તાર જળબંબાકાર થયા. તો અરવલ્લીના ભિલોડાનો સુનસર ધોધ પણ જીવંત થયો છે. ભિલોડામાં જે 6 ઇંચ વરસાદ ખાબક્યો તેના કારણે આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા. અહીં ધરતી માતાના મંદિર પાસે ડુંગર પરથી કુદરતી ધોધ વહે છે. સુનસર ધોધ, જે ઉત્તર ગુજરાતનું મિની કાશ્મીર પણ ગણાય છે. અહીં દૂર દૂરથી સહેલાણીઓ આવતા હોય છે. જ્યારે પણ અહીં ભિલોડામાં ભારે વરસાદ પડે ત્યારે આ સુનસર ધોધ જીવંત થઈ જતો હોય છે, જેના આહલાદક દ્રશ્યો સામે આવ્યા. ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ ધોધ જોવા માટે પહોંચી વળ્યા છે. તો ભાવનગર જિલ્લાના પાલીતાણા સહિત પંથકમાં પણ વાતાવરણમાં પલટો નોંધાયો. વાતાવરણમાં પલટો આવતા અહીં વરસાદી માહોલ સર્જાયો. અસહ્ય બફારા બાદ વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ સર્જાયો છે. હાલ વરસાદી વાતાવરણના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. લોકોને બફારાથી રાહત મળી. તો પાલીતાણા શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો. પાલીતાણાના વીરપુર, જીવાપુર, ડુંગરપુર, આ ઉપરાંત આદપુર, જામવાડી, લુવારવાવ, રાજથળી તેમજ સેંજણિયાળા અને ઘેટી ગ્રામ વિસ્તારમાં પણ વરસાદી માહોલ છવાયો છે. તો આ તરફ ભાવનગર શહેર સહિત જિલ્લામાં વરસાદી માહોલ ફરી જામ્યો છે. ભાવનગર શહેર અને જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો. ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર વરસાદ શરૂ થયો. જિલ્લાના શિહોર તાલુકાના અગિયાળી, બેકડી, થોડી અને ટાણા તેમજ વરલ, ભાખલ, દેવગણા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો. વાવણી બાદ સારો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ.
તો આ તરફ ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો। સારા વરસાદના પગલે અહીં મુખ્ય 4 નદીઓમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। અંબિકા, ગીરા અને ખાપરી તેમજ પૂર્ણા નદીઓ બે કાંઠે થઈ તો ગીરા ધોધમાં પાણીની આવક વધી। આહવા નજીક શિવઘાટ પાસે નયનરમ્ય દ્રશ્યો સર્જાયા। જિલ્લામાં પ્રકૃતિ હાલ સોળે કળાએ ખીલી ઉઠી છે, જેના કારણે પ્રવાસીઓએ કુદરતી સૌંદર્યની મજા પણ માણવા માટે મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે। તો ગીરા ધોધ ઉપરાંત આસપાસના જે વિસ્તારો છે ત્યાં હાલ કુદરતી નજારો જોવા માટે ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે। અહીં પ્રકૃતિ હાલ સોળે કળાએ ખીલી ઉઠી છે, જેના મનમોહક દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે, ખાસ કરીને ગીરા ધોધના આહલાદક દ્રશ્યો। તો આ તરફ સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો। અહીં જિલ્લાની મીંઢોળા, પૂર્ણા, અંબિકા તેમજ તાપી સાથે ઓલણ નદી બે કાંઠે થઈ। જિલ્લામાં વરસાદના પગલે જનજીવન પ્રભાવિત થયું। ઘણા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। પાટણની વાત કરીએ તો પાટણ જિલ્લામાં મેઘ મંડાણ થયા છે। જિલ્લાના મોટા ભાગના તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો। સમી, શંખેશ્વર, સાંતલપુર, રાધનપુર પંથકમાં વરસાદ પડ્યો છે। હળવા પવન સાથે ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ નોંધાયો, જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી। તો આ તરફ અમદાવાદના કઠવાડા વિસ્તારના મધુમાલતી આવાસમાં ફરી પાણી ભરાઈ ગયા। આ વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી જળબંબાકારની સ્થિતિ છે। પાણી એકાદ બે કલાક પાણી ખાલી થાય છે અને પછી ફરી દૂષિત પાણી આ વિસ્તારને બાનમાં લઈ લે છે। વગર વરસાદે ગટર, કેમિકલ, એસિડ વાળું પાણી ભરાય છે। તો હવે વાત કરીએ વડોદરાની। વડોદરામાં મનપાના અધિકારીઓ અને સત્તાધીશો વચ્ચે તૂતુ મેમે સર્જાઈ। માંજલપુરના કોર્પોરેટર કલ્પેશ પટેલ ફરી વિવાદોમાં ઘેરાયા। ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને કલ્પેશ પટેલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। વરસાદી પાણીનો નિકાલ ન થતો હોવાના કારણે બોલાચાલી થઈ હતી। માંજલપુરના કંચન તળાવ ખાતે અધિકારી તેમજ કોર્પોરેટર વચ્ચે બબાલ। કોર્પોરેટર કલ્પેશ પટેલે પૈસા ખાઈ જતા હોવાના આરોપ લાગ્યા તો ભ્રષ્ટાચારના આક્ષેપને લઈને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર બગડ્યા। અલ્પેશ મજમુદાર કે જેઓ બગડ્યા અને અહીં અગાઉ પણ કોર્પોરેટર કલ્પેશ પટેલ વિવાદમાં આવ્યા છે, તે નોંધનીય બાબત છે। સાંભળો આ રજૂઆત છેલ્લા 9 વર્ષથી સાહેબ કરું છું। હું તમને હાથ જોડું છું, સાંભળો। હાથ એમ ના જોડો, કામ કરો, સાંભળો, તમે કામ કરો। 7 કરોડના ખર્ચે ડ્રેનેજ લાઈનનું કામ ચાલે છે। કરોડો ખાઈ જાવ છો તમે લોકો, રૂપિયા ખવાઈ જાય છે। અરે વાતું હોય જેલમાં ગાળ દો। હા તો જેલમાં ગાળ દો, લો પૈસા ના બોલે છે, મને ના બોલે છે પછી જેલમાં ગાળ। ત્યારે હાલ સંવાદદાતા હાર્દિક આપણી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, કલ્પેશ પટેલ ફરી વિવાદમાં આવ્યા છે, શું છે આ સમગ્ર બબાલ? બિલકુલ દીજો, આ સમગ્ર મામલે વાત કરીએ તો આ બંને વ્યક્તિ તમે જે જોઈ રહ્યા છો તે એક કલ્પેશ પટેલ છે જે ભાજપના કોર્પોરેટર છે અને બીજા સિટી એન્જિનિયર છે। આ બંને જે છે તે દૂધે ધોયેલા નથી, કારણ કે જ્યારે પણ વિકાસના કામો થતા હોય ત્યારે વિસ્તારમાં મોનિટરિંગ કરવાની, સુપરવિઝન કરવાની એક અધિકારીની પણ જવાબદારી હોય છે અને સ્થાનિક પ્રતિનિધિ પણ હોય છે, પરંતુ જ્યારે કામ થતા હોય છે ત્યારે કોઈના દ્વારા તેના પર દેખરેખ રાખવામાં નથી આવતી। અને અત્યારે આજે કલ્પેશ પટેલ છે તેમના દ્વારા હાઈ વોલ્ટેજ ડ્રામા કરવામાં આવ્યો અને શર્મસાર કરે એવી ઘટના કહી છે, કારણ કે ભાજપના કોર્પોરેટર પોતાની રજૂઆતને લઈને ઉગ્ર બન્યા અને ત્યારબાદ જ્યારે અધિકારી સ્થળ પર પહોંચ્યા ત્યારે તેઓ અધિકારીને પગે પડી રહ્યા છે અને અધિકારી પણ મર્યાદા ચૂકીને આ કોર્પોરેટરને પગે પડી રહ્યા છે। એટલે આજે તમાશો થયો હતો તે અત્યારે વડોદરા શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। અને બીજી મહત્વની વાત કરીએ તો આ કલ્પેશ પટેલ જે છે ભાજપના કોર્પોરેટર એ વિવાદિત કોર્પોરેટર છે અને ભૂતકાળમાં અનેક વખત તેઓ જે છે તે વિવાદમાં આવી ચૂક્યા છે। તેમનું એવું કહેવું છે કે તેમના વિસ્તારમાં જે કામગીરી કરવામાં આવે છે તે તકલાદી કામગીરી કરવામાં આવે છે। ત્યારે અહીંયા સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે કામગીરી થતી હતી ત્યારે તેઓ ક્યાં ગયા હતા, કારણ કે જનપ્રતિનિધિ તરીકે તેમની પોતાની પણ જવાબદારી બને છે કે તેમના વિસ્તારમાં જ્યારે કોર્પોરેશન દ્વારા કોઈ કામગીરી કરવામાં આવે તો તેનું નિરીક્ષણ તે પણ કરે। જી બિલકુલ હાર્દિક, અહીં જે આ બબાલ સર્જાય છે, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અલગ પ્રકારના આક્ષેપો કરી રહ્યા છે, કલ્પેશ પટેલ અલગથી આક્ષેપો કરી રહ્યા છે। જે આ આક્ષેપો થઈ રહ્યા છે, કલ્પેશ પટેલ પર કેવા પ્રકારના આક્ષેપ લગાવવામાં આવ્યા? આપણી સાથે કોર્પોરેટર કલ્પેશ પટેલ જોડાઈ ગયા છે। કલ્પેશજી, ન્યૂઝ 18 પર આપનું સ્વાગત છે। કલ્પેશજી, જે પ્રકારના આક્ષેપો આપની પર થઈ રહ્યા છે, હાઈ વોલ્ટેજ ડ્રામા જે આપની દ્વારા કરવામાં આવ્યો, શું કારણ રહ્યું? કોઈ ડ્રામા એવું છે નહીં બેન। લગભગ તળાવ ફ્યુચરિસ્ટિકમાં થયા પછી
ત્યાં તળાવ જે બન્યું ત્યાં વરસાદી કાંસના 2 સંપ કર્યા. એમાં એક સંપ ફેલ છે કોર્પોરેશન તરફથી. એક સંપમાં ડ્રેનેજનું પાણી આવે છે, તળાવની અંદર ગંદુ પાણી આવે છે અને ત્યાં ગાર્ડન પણ છે જોડે. એટલે વોકર્સ લોકોને એની દુર્ગંધ બહુ આવે અને આ પાણીનો તરત નિકાલ થાય એના માટે વોટર હાર્વેસ્ટિંગ કરવાની વાત હતી. વોટર હાર્વેસ્ટિંગ ગઈકાલે પાણી ખૂબ વરસાદ થોડોક પડ્યો, પાણી ભરાયું તો અધિકારીને ફોન કર્યો કે વોટર હાર્વેસ્ટિંગ ફેલ ગયા છે. એટલે જે કામગીરી કમિટમેન્ટ કરે છે પ્રોપર ટાઈમે થાય નહીં. વરસાદની સિઝન છે, પબ્લિકને ખૂબ તકલીફ પડતી હોય તો એ રીતની રજૂઆત કરી. જી કલ્પેશભાઈ, આપની વાત સાચી છે કે રજૂઆત કરવી જોઈએ, પરંતુ આ રજૂઆત તો વરસાદ પહેલા પણ થઈ જવી જોઈતી હતી. અમારા સંવાદદાતા કલ્પેશ પણ જોડાયેલા છે, જે આપનાથી સવાલ કરવા માંગે છે. હાર્દિક જોડાયેલા છે. જી બિલકુલ કલ્પેશભાઈ, હાર્દિક વાત કરું છું. મારું તમને એ કહેવું છે કે જ્યારે અત્યારે ચોમાસાની ઋતુ છે, પાણી ભરવાની સમસ્યા છે, તો અગાઉ કેમ રજૂઆત કરવામાં નથી આવતી? અને બીજી વાત કરીએ કે વિસ્તારમાં જ્યારે વિકાસના કામો થતા હોય છે તો મોનિટરિંગની જવાબદારી અધિકારીઓની તો છે જ, પરંતુ સ્થાનિક પ્રતિનિધિ તરીકે તમે કેટલી જવાબદારી નિભાવી એ જનતાને જણાવજો. અમે કોર્પોરેશનમાં રેગ્યુલર સંકલન જે થતી હોય ને એ સંકલનની અંદર પ્રશ્નો લખાવતા તે છતાંય સોલ્વ ના થતા હોય અને વડસર અને માંડેજા વિસ્તાર પણ અમારામાં આવતો હોય તો એની અંદર સ્મશાનની પણ મોટી સમસ્યા છે. ત્યાં લાશ પાણીમાં પલળ્યા કરે, લાશ લોકો ત્યાં અગ્નિ સંસ્કાર કરતા હોય તે પણ પ્રોપર ના થઈ શકે. વારંવાર રજૂઆત કરવા છતાં કામગીરી આપણને ટલ્લે ચડાવે, એકબીજા ડિપાર્ટમેન્ટને બીજા ડિપાર્ટમેન્ટની જવાબદારી છે આમ તેમ કહીને સમય ખેંચે કે યોગ્ય સમયે કામ ના થતું હોય માટે આ રીતની રજૂઆત કરીને ઉગ્ર રજૂઆત કરવી પડી ગઈકાલે. કલ્પેશજી, આ પહેલા ચોમાસા પહેલા આવી ઉગ્ર રજૂઆત કેમ ન કરવામાં આવી? ચોમાસા પહેલા રજૂઆત કરેલી હતી, એમાં પ્રી મોન્સૂન કામગીરી થઈ ગયેલી છે એવું બતાવ્યું. તે ચેક કરતા જોયું કે હજુ પ્રી મોન્સૂન કામગીરી થઈ જ નથી પ્રોપર. એ રીતની રજૂઆત પણ એમને પહેલા કરી હતી, પણ આપણને ફોન પર ટેલિફોનિક વાત કરતા એવું જણાવવા થઈ ગઈ છે તો કામ થયું નતું. પબ્લિકની રજૂઆત આવતા આપણે ત્યાં આગળ એમને રજૂઆત કરી ગઈકાલે. કલ્પેશભાઈને મારે એક સવાલ કર્યો. હા કલ્પેશભાઈ, વડસર વિસ્તારની તમે વાત કરી કે વડસર વિસ્તારમાં વર્ષોથી પાણી ભરાય છે, સ્મશાનની સમસ્યા છે. હવે આ તમે પ્રી મોન્સૂન કામગીરીની વાત કરી કે પ્રી મોન્સૂન કામગીરી અધિકારી એવું કહે છે કે કામગીરી થઈ ગઈ છે, પરંતુ જ્યાં જઈએ ત્યારે ખબર પડે છે કે કામગીરી થઈ નથી. તો મેં તમને અગાઉ પણ એ જ કીધું હતું કે જ્યારે કામગીરી થતી હોય એ ટાઈમે અધિકારીએ તો સુપરવિઝન કરવાનું હોય, મોનિટરિંગ કરવાનું હોય, પણ સ્થાનિક પ્રતિનિધિ તરીકે જ્યારે કોઈ સમસ્યા સર્જાશે તો નાગરિકો તમારા માથે ટીકરા ફોડશે. તો તમે કેટલી વાર સાઇટ વિઝિટ કરી કે ભાઈ આ જગ્યા સમસ્યા છે અને સંકલનમાં રજૂઆત કરી છતાંય કામ થતું નથી? એનો મતલબ એવો છે કે અધિકારીઓ જનતાના પ્રતિનિધિઓને ગાંઠતા નથી, એવું કહેવા માંગો તમે? ગાંઠતા નથી એવું નથી, પણ એક કોર્પોરેશન સિસ્ટમ છે એની અંદર કોર્પોરેશન અંદર ચાર્જ ઉપર 10-10, 15-15 ચાર્જ લઈને બધા અધિકારી બેઠા છે. એટલે ચાર્જ લઈને જે બેઠા છે એની અંદર કામમાં પહોંચી નથી વળાતું એમનું એવું કેવું છે. તો એવું કેવું હોય તો એમને કમિશનરશ્રીને કહીને સરકારમાં રજૂઆત કરવી પડે, મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરે તો આ પ્રશ્નો ઇઝીલી વડોદરા શહેરના પ્રશ્નો સોલ્વ થઈ જાય. જી કલ્પેશજી, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. હાર્દિક આભાર માહિતી આપવા બદલ. હવે વાત કરીએ સાબરકાંઠાની, જ્યાં મેઘરાજા મહેરબાન થયા. જિલ્લાના 6 જળાશયોમાં સતત પાણીની આવક થઈ રહી છે. છેલ્લા 10 દિવસથી અહીં વરસાદ વરસી રહ્યો છે. ડેમની સપાટીમાં પણ વધારો નોંધાયો. અત્યારે ગુહાઈ ડેમ એ 47%, જ્યારે હાથમતી ડેમ એ 37% ભરાયો છે, તો હરણાવ ડેમ એ 60% અને ખેડવા ડેમ 48% ભરાયો છે. આ તરફ ગોરઠિયા ડેમમાં પણ 22% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ચોમાસાની શરૂઆતથી જ તમામ ડેમની સપાટીમાં વધારો થતા આગામી સિઝન માટે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં સિંચાઈ માટે પાણી મળી રહેશે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે આપણે ગુહાઈ ડેમમાં 3600 ક્યુસેકની આવક હતી, પછી હાથમતી ડેમમાં 6100 ક્યુસેકની આવક હતી, પછી હરણાવ ડેમમાં 130 ક્યુસેકની આવક હતી અને ખેડવા ડેમમાં 225 ક્યુસેકની આવક હતી અને ગોરઠિયા ડેમમાં 50 ક્યુસેકની આવક હતી. રવિ સિઝન માટે પાણીનું સફળતાપૂર્વક જે દર વર્ષે આયોજન કરીએ છીએ 5 પાણીના 6 પાણીનું યોજના વાઇઝ, એ પ્રમાણે આપણે
સફળતાપૂર્વક બધાને સિંચાઈ ઇરિગેશનમાં આપણે પાણી આપી શકીશું. સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 10 દિવસથી વરસાદી માહોલ છવાયો છે અને ઠેર ઠેર વરસાદ પડતા જે નદી અને નાળા છલકાયા છે, તે ઉપરાંત જે જળાશયો છે, 6 જેટલા જળાશયો આવ્યા, 6 જળાશયમાં જે પાણીની આવક થઈ છે. જે આવનાર સિઝન છે, ઉનાળુ પાકનું વાવેતર કરતા ખેડૂતોને પણ જે સિંચાઈ માટેનું પાણી પણ મળી રહેશે. તે ઉપરાંત જે પીવાના પાણીની સમસ્યા જે કોઈ સર્જાય નહીં તે માટે પણ જે વરસાદની શરૂઆતમાં જે અત્યારે જળાશયમાં નોંધપાત્ર આવક થઈ છે, તો હજુ ચોમાસું બાકી છે. ચોમાસું પૂર્ણ થશે ત્યાં સુધીમાં તો તમામ જળાશયો છલોછલ ભરાઈ જશે. એટલે કે આ વરસાદની શરૂઆતમાં જે જળાશયોમાં જે પાણીની આવક થતા અત્યારે હાલ તો ખેડૂતોમાં પણ ખુશીનો એક માહોલ જોવા મળી રહ્યો છે. ઈશાન વર્મા, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા. તો રાજ્યભરમાં આ જ પ્રકારની પરિસ્થિતિ. રાજ્યના કુલ 207 જળાશયોમાં 50%થી પણ વધુ પાણી ભરાયા છે. નર્મદા સહિત 207 ડેમમાં 50.86% જળ સંગ્રહ થયો છે. સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 60.04% પાણી ભરાયું છે, તો કચ્છના 20 જળાશયોમાં 35.61% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો અહીં 13 ડેમમાં 51.12% પાણી ભરાયું છે. મધ્ય ગુજરાતના 17 ડેમમાં 60.68% જળ સંગ્રહ થયો છે. ઉત્તર ગુજરાતમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ. અહીં 15 ડેમમાં 44.24% પાણી ભરાયું. તો રાજ્યના 28 ડેમમાં 90%થી પણ વધુ જળ સંગ્રહ થયો છે. રાજ્યના 18 ડેમમાં 80થી 90% પાણી ભરાયું, તો 16 ડેમમાં 70થી 80% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. 144 ડેમમાં 70%થી ઓછું પાણી છે. 28 ડેમ એ હાઈ એલર્ટ પર છે અને 18 ડેમ એ એલર્ટ પર રખાયા છે. તો આગળ વાત કરીએ વલસાડની. અહીં વલસાડ જિલ્લાના અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર પડેલા અસંખ્ય ખાડાઓના લઈને વાહન ચાલકોએ ભારે રોષે ભરાયા છે, કારણ કે રોજિંદા અકસ્માતો, ટ્રાફિક જામની સમસ્યા ઊભી થાય છે. ત્યારે વાપી નજીક બગવાડા ટોલ નાકા પર ટેક્સી એસોસિએશન અને ટ્રાન્સપોર્ટરો દ્વારા ચક્કાજામ કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો, જ્યાં થોડા સમય માટે હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયું હતું. નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા બાદ પ્રદર્શનકારીઓએ તેમનો ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો. NHAIને ટૂંક સમયમાં હાઈવે પર કોન્ક્રીટનું કામ શરૂ કરવાની પણ જાહેરાત કરી છે. જ્યારે ટેક્સી એસોસિએશનનું કહેવું છે કે જ્યાં સુધી ખાડા નહીં પુરાય ત્યાં સુધી ટોલ વસૂલવાનું પણ બંધ કરો. અમારી ગાડી 2 ટ્રીપ કે 3 ટ્રીપ લાગી જતી હતી મુંબઈ સુરતના. અત્યારે 24 કલાકની અંદર એક ટ્રીપ નથી લાગતી. 7-7, 8-8 કલાકનો ટ્રાફિક જામ લાગે છે ને બધાનું નુકસાન છે. રોડ નહીં તો ટોલનો અમારું માંગ છે. આ લોકો કંઈ કરતા નથી. IRV વાળા એકદમ મસ્ત રોડ રાખતા હતા પહેલા, ત્યારે ટોલ બી 110 રૂપિયા હતું, અત્યારે 200 થઈ ગયા છે. રોડ ક્લિયર કરો ને રોડ જે બી જેટલા ખાડા છે એ ખાડા કમ્પ્લીટ કરો. હવે અહીંયાના જે બી NHAIના આ છે એમને વાત કરી તો આ એમ કહે છે કે 45 ડેઝ. હવે આ 45 ડેઝની અંદર આ લોકો ત્યાર સુધી જેટલા લોકોનું એક્સિડન્ટ થશે, કોઈ મરી ગયું, ગમે તે થયું, તો એનો જવાબદાર કોણ? એટલે એનું જ જવાબ માંગવા માટે અમે આજે અહીંયા આંદોલન કર્યું. મહારાષ્ટ્રમાં એન્ટર થવાનો પહેલો જિલ્લો લાગે છે ગુજરાતમાં, ને અહીં રોડની હાલત એટલી ખરાબ છે કે અમે વાપીથી સુરત જવામાં અમને 4 કલાક લાગે છે. તો એના લીધે અમારી જે ટેક્સી ગાડીઓ છે એમાં ટાયર ફાટે છે, એક્સિડન્ટ થાય છે, ને પછી જે પેસેન્જર છે એ લોકોની ફ્લાઇટો છૂટી જાય છે, ટ્રેનો છૂટી જાય છે. તો એના લીધે અમારો બિઝનેસ આખો તૂટી ગયો છે. એના લીધે અમે આ રોડ પર આવ્યા છે. वलसाड डिस्ट्रिक्ट सबसे ज़्यादा हैवी रेनफॉल और ये चेरापूंजी कहलाता है साउथ गुजरात का. उसमें कई स्पॉट पे हमारे रिपीटेड डैमेजेस होते हैं, पर हमने उसे पिछले साल जो हमारे पास क्वांटिटी थी DVMBC से किया था हमने काम, पर इस बार हमने भारत सरकार से अप्रूवल लेके उसे कंक्रीट का रोड उन जगहों पे जहाँ पर ये बार बार डैमेज हो रहा है उसे कंक्रीट का कर रहे हैं. તો સાબરકાંઠાના ઈડર તાલુકાના કડિયાદરા ગામના રામનગર વિસ્તારના લોકો પણ રોષે ભરાયા. અહીં ભારે વરસાદના લીધે લોકોને પારાવાર મુશ્કેલીઓ પડી. ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોની ઘરવખરી અને અનાજ ભીંજાઈ ગયા. તંત્ર સમક્ષ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા ગ્રામજનોએ પ્રાંત કચેરી પહોંચ્યા અને ધરણા પર બેસી ગયા. અહીં મહિલાઓ અને બાળકોની હાજરીમાં રામધૂન બોલાવાઈ અને તંત્ર સામે શાંતિપૂર્ણ વિરોધ નોંધાવવામાં આવ્યો. 21 તારીખથી વરસાદ ચાલુ થયો ત્યારથી 3 વખત જ્યારે વરસાદ આવ્યો ત્યારે મારા ગામમાં લગભગ 10 થી 15 ઘરમાં પાણી ઘૂસવાનો પ્રશ્ન આવ્યો છે.
આ પાણી છેક ચોરીવાડ ચોકાસરના સીમાડાથી આવે છે, ક્યારે કેટલું પાણી આવે એ નક્કી નથી. ત્યારે આ લોકોની સામે તંત્રએ ઓટાકણા માર્યા પણ કોઈ નક્કર રિઝલ્ટ નથી લાવ્યા તંત્રવાળા. મારા ઘરમાં પાણી ઘૂસી જતા, મારા ઘરમાં પાણી ઘૂસી જતા કોઈ નિકાલ થતો નથી. વ્યસન ગામનું પાણી ભરાય છે. ઘરમાં રહેવા વાળા સદસ્યને તકલીફ પડે છે, કોઈ નિકાલ નથી થતો. અને લોકોના કપડાં પલળી ગયા, અનાજ પલળી ગયા, ખાવાની તકલીફ પડી છે. સતત 3 વખત વરસાદ આવવાથી લોકો પરેશાન થયા. છોકરો શાળામાં મોકલવાની તકલીફ થાય છે, ખાવા પીવાની તકલીફ થાય છે. બીજું કે વરસાદની પાણીનો નિકાલ સાહેબ થતો નથી. અમે તંત્રને ઘણી વખત જાણ કરી, તેમ છતાં કોઈ તંત્ર અમારી કોઈ સાંભળતું નથી. મહેરબાની કરીને પાણીનો નિકાલ કરવા અપીલ છે અમારી. પાણીનો કોઈ નિકાલ કરતા નથી. અમારા ઘરમાં કેવી રીતના રહેવું? છોકરોના ખાવાનું ઉભરા બધું પલળી તણાઈ ગયું છે, અનાજ પલળી ગયું છે. અમારે ખાવું કેવી રીતના રહેવું, કેવી રીતના ઘરમાં? તો દાહોદના ધાનપુર તાલુકાના ભિંડોલ ગામમાં વરસાદી પાણીમાં ફસાયેલા વૃદ્ધનું રેસ્ક્યુ કરાયું. અહીં કંજેટા ખાતે કંજેટા અને ભિંડોલ વચ્ચે પાણીમાં એક વૃદ્ધ ફસાયા હતા. અચાનક પાણીનો વહેણ વધી જતા વૃદ્ધ પાણીના પ્રવાહમાં ફસાયા હતા. જિલ્લા કંટ્રોલ રૂમ દાહોદ ખાતે માહિતી મળતા જ દેવગઢ બારિયા ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને જહેમત બાદ વૃદ્ધનું સુરક્ષિત તેમને બહાર કાઢી લેવાયા. તો ગેરકાયદેસર બાંધકામ હટ્યા પછી અમદાવાદનું ચંડોળા તળાવ ફરી જીવંત થયું. ચંડોળા તળાવે પોતાની જૂની ઓળખ ફરી મેળવવા લાગી હોય તેવા પ્રકારના દ્રશ્યો. ચંડોળા તળાવ જે વરસાદી પાણીથી ભરાયું, વર્ષોથી સુકાઈ ગયેલું આ તળાવ આજે ફરી પાણીથી ભરાયેલું દેખાયું. ચંડોળા તળાવમાં લાખો લીટર પાણીનો સંગ્રહ થયો. ચંડોળા તળાવ ફરીથી જીવંત થતા પક્ષીઓના ટોળા જોવા મળ્યા. પાણી ઊંડું હોવાથી આગળ ન જવા માટે અહીં નોટિસ બોર્ડ લગાવવામાં આવ્યા. અમદાવાદનું ચંડોળા તળાવને હવે નવી ઓળખ મળવા જઈ રહી છે. ચંડોળા તળાવમાં અત્યારે નવો નજારો છે તે પણ જોવા મળી રહ્યો છે, કારણ કે ચોમાસું છે અને ચોમાસાનું પાણી છે તેનાથી હવે આ તળાવ ભરાઈ રહ્યું છે. પાણી ભરાતાની સાથે જ અહીં પક્ષીઓનો કલરવ છે તે પણ જોવા મળી રહ્યો છે. પહેલાં ચંડોળા તળાવમાં જે ગેરકાયદેસર બાંધકામ હતા અને ગેરકાયદેસર બાંધકામને કારણે ગંદકી પણ જોવા મળતી હતી, પરંતુ ગેરકાયદેસર બાંધકામ હટી જતાની સાથે જ ચંડોળા તળાવમાં અત્યારે સૌંદર્યથી ભરપૂર છે તે જોવા મળી રહ્યું છે. પક્ષીનો કલરવ છે તે જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને પાણી ઊંડું હોવાના કારણે બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યા છે કે લોકો કિનારા સુધી ન જાય. સાથે જ જે ચંડોળા તળાવનું ડેવલપમેન્ટ છે તે કરવામાં આવશે અને તેના કારણે ચંડોળા તળાવને એક નવી ઓળખ મળશે. ચંડોળા તળાવનું સૌંદર્ય છે તે પણ એક અલગ જોવા મળશે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. હવે વાત કરીએ પાડોશી રાજ્યની. મહારાષ્ટ્રમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદનો કહેર જોવા મળ્યો. નાસિકમાં વરસાદના કારણે ગોદાવરી નદીમાં પાણીની ભારે આવક નોંધાઈ. ગંગાપુર ડેમમાંથી પાણી છોડવાના કારણે અહીં ગઈકાલે રાત્રે શહેરનો પ્રખ્યાત રામકુંડ ડૂબી ગયો હતો. તો ગોદાવરી નદીમાં પાણીની આવક નોંધાઈ છે, જેના કારણે અહીં પાણી છોડવામાં આવ્યું અને પાણી છોડાતા જ અહીં જે પ્રખ્યાત રામકુંડ છે તે ડૂબી ગયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. નોંધનીય છે કે છેલ્લા 24 કલાકમાં નાસિકમાં ભારે વરસાદ નોંધાયો, જેના કારણે અહીં ગોદાવરી નદી બે કાંઠે વહેતી થઈ. ગંગાપુર ડેમમાંથી પાણીની જે આવક થઈ તેના કારણે અહીં દરવાજા ખોલવામાં આવ્યા, પાણી છોડાયું. તો હવે વાત કરીએ સેન્ડ ફ્લાય વિશે. તો વરસાદી સિઝનમાં સેન્ડ ફ્લાય રોગથી હાહાકાર મચ્યો છે. મધ્ય ગુજરાતના ભાગમાં શંકાસ્પદ સેન્ડ ફ્લાયનો કહેર સામે આવ્યો છે. પંચમહાલ, દાહોદમાં સેન્ડ ફ્લાય રોગની દહેશત. વડોદરાની સયાજી હોસ્પિટલમાં 20 જૂનથી અત્યાર સુધીમાં 15 બાળકો દાખલ થયા છે. શંકાસ્પદ સેન્ડ ફ્લાય માખી કરડવાથી અત્યાર સુધી 8 બાળકોના મોત નીપજ્યા હોવાના પણ સમાચાર છે. હાલ 3 બાળકો સારવાર હેઠળ છે, જ્યારે 2 બાળકોની સ્થિતિ ગંભીર છે. એકની હાલત પણ હાલ સ્થિર હોવાની માહિતી છે. સારવાર હેઠળના 3 બાળકોના લોહીના નમૂના ગાંધીનગર તપાસ માટે મોકલવામાં આવ્યા છે. आठ
કે 9 વર્ષથી ઓછી વયના બાળકો જે આવી રહ્યા છે એ લોકોમાં શંકાસ્પદ વાયરલ એન્કેફેલાઇટિસ જોવા મળે છે. હાલમાં અત્યારે 3 દર્દીઓ દાખલ છે, જેમાંથી 2 દર્દીઓ થોડીક સિરિયસ કન્ડિશનમાં છે અને એ લોકો સઘન સારવાર હેઠળ આપણા પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટમાં દાખલ છે અને એક બાળકને થોડુંક સારું થયું છે તો અમે ડિસ્ચાર્જની તૈયારી કરી રહી છે. સવારે એક વર્ષનું એક પેશન્ટ આવેલું રિયાન કરીને, એ એક્સપાયર્ડ થયેલું છે વાયરલ એન્કેફેલાઇટિસ સસ્પેક્ટેડ. તો તબીબના મતે આ રોગના કેટલાક લક્ષણો પણ છે જે રોગ પહેલાના લક્ષણો છે. ચાંદીપુરા વાયરસના લક્ષણોમાં બાળકને સખત તાવ આવે છે અને આ સાથે ઝાડા થવા, ઉલટી થવી, ખેંચ આવવી અને બેભાન પણ થઈ જાય છે. ખાસ કરીને એવા બાળકોને શરૂઆતમાં તાવ હોય છે, વધારે તાવ હોય છે, અમુકને માથા દુખાવાની ફરિયાદ હોય છે અને સાથે સાથે ઝાડા, ઉલટી અને અમુકમાં શરદી, ખાંસી, આ બધાને પ્રોડ્રોમલ સિમ્ટમ્સ કહેવાય કે જે એકચ્યુઅલ જે એન્કેફેલાઇટિસના પહેલાંના સિમ્ટમ્સ કહેવાય. અને પછી તરત આ બાળકોનું જે છે કે એ લોકોનું જે અલ્ટર્ડ સેન્સોરિયમ થઈ જાય છે કે એ લોકો ભાન ગુમાવી બેસે છે અને સાથે સાથે અમુક બાળકોમાં ખેંચ પણ આવી જાય છે. તો એ બેભાન અવસ્થામાં પણ ઘણા લઈને આવે છે અને ઘણા શરૂઆત લક્ષણમાંથી પણ અહીંયા આવે છે. તો તબીબોના મતે આ રોગથી ગભરાવાની જરૂર નથી. લક્ષણો દેખાય તો તાત્કાલિક તબીબનો સંપર્ક કરો. વધુ તાવ, ઝાડા, ઉલટી હોય તો તબીબ પાસે જાઓ. 60% એક્સપાયરી રેટ છે, કેમ કે આમાં મોર્ટેલિટી રેટ વધારે હાઈ હોય છે. પણ એનામાંથી ગભરાવાની જરૂર નથી, કેમ કે આ દર્દીનો જે છે કે એની જે સારવાર માટે તરત લઈને આવે તો એવા દર્દીનો બચાવ થઈ શકે. અને ખાસ કરીને જે પણ બાળકોને ગામડાઓમાં જે તાવ હોય, વધારે પડતું તાવ હોય કે ઝાડા ઉલટી હોય તો એ લોકોને તરત દવાખાને લઈ જવું જોઈએ. તો આ તરફ પંચમહાલ જિલ્લામાં એક્યુટ વાયરલ એન્સેફેલાઇટિસના કારણે 3 બાળકોના મોત નીપજ્યા. આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. ગોધરા શહેરા તેમજ હાલોલ અને તાલુકાના બાળકોને અહીં તીવ્ર તાવ આવ્યા બાદ તબિયત લથડતા વધુ સારવાર માટે ખસેડાયા છે. વડોદરા રિફર કરવામાં આવ્યા બાળકોને. જોકે વડોદરા સારવાર દરમિયાન આ બાળકોના સેમ્પલ લઈને ચકાસણી કરવામાં આવી હતી. દરમિયાન ચાંદીપુરમ સહિતના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. હાલ પણ ગોધરા તાલુકાનું એક બાળક વડોદરા સારવાર હેઠળ છે, જેના સેમ્પલનો રિપોર્ટ આવવાનો બાકી છે. પંચમહાલ જિલ્લામાં છેલ્લા 15 દિવસમાં કુલ 4 કેસ એક્યુટ વાયરલ એન્કેફેલાઇટિસના રિપોર્ટ થયેલા છે. આ 4 કેસમાંથી ના સિરમ સેમ્પલ લઈ અને જીબીઆરસી ગાંધીનગર ખાતે મોકલવામાં આવેલા છે. એમાંથી 3ના રિપોર્ટ ચાંદીપુરા વાયરસ માટે નેગેટિવ આવેલા છે અને એક બાળક જે છે એનો રિપોર્ટ અત્યારે પેન્ડિંગ છે. આ 4 બાળકોમાંથી 3 બાળકના મરણ થયેલા છે અને ચોથું સારવાર હેઠળ છે. તો વધુ તાજા સમાચાર માટે અમારી વેબસાઇટ www.gujarati.news18.com ની મુલાકાત લો. અમારી ન્યૂઝ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બાજુમાં આપેલો QR કોડ સ્કેન કરો.